પરંતુ હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે આગામી મહિનાઓની અંદર શેર બજારની અંદર તેજી જોવા મળી શકે છે અને એ તેજી આવવા પાછળના કેટલાક કારણો પણ છે। નમસ્કાર। શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી જોઈએ તો બજાર ઉપર નીચે થયા કરે છે અને ઘણું બધું બજાર ડાઉન બી ગયું, બજારમાં નુકસાન બી થયું। ખાસ કરીને રોકાણકારોને વાત કરીએ તો રોકાણકારોના હજારો કરોડો રૂપિયાનું નુકસાન શેર બજારમાં છેલ્લા મહિનાઓની અંદર ગયું છે। પરંતુ હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે આગામી મહિનાઓની અંદર શેર બજારની અંદર તેજી જોવા મળી શકે છે અને એ તેજી આવવા પાછળના કેટલાક કારણો પણ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બજેટ પહેલાં અને બજેટ પછી શેર બજાર જે રીતના ચાલવું જોઈતું હતું એ પ્રમાણે ચાલ્યું નહીં અને આમ છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો શેર બજારની અંદર રોકાણકારોને ભારે નુકસાન જઈ રહ્યું છે। પરંતુ હવે શેર બજારના જે નિષ્ણાતો છે, જે રિસર્ચ કરી અને એનાલિસ્ટો છે, એ લોકોનું માનવું છે કે આગામી મહિનાઓની અંદર શેર બજારમાં તેજી જોવા મળી શકે અને એની પાછળના 7 જેટલા કારણો છે। સૌથી પહેલું કારણ એ છે કે બજેટ હવે આ નિષ્ણાતોને સારું લાગી રહ્યું છે અને ધીમે ધીમે એવી ખબર પડવા માંડી છે કે આ બજેટને કારણે લોંગ ટર્મ ફાયદો થઈ શકે છે। બીજો કારણ છે કે ઇન્કમ ટેક્સની અંદર નાણામંત્રીએ ઘટાડો કર્યો। ત્રીજું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં જે સ્ટોક્સના ભાવ ગગડ્યા છે એ એક હવે એવા લેવલ ઉપર આવી ગયા છે કે એનું જે વેલ્યુએશન છે એ યોગ્ય વેલ્યુએશન થઈ ગયું છે। એટલે ઘણા બધા ઓવર વેલ્યુએટ સ્ટોક થઈ ગયા હતા એ પાછા એના વેલ્યુએશન પર આવી ગયા છે। ચોથું કારણ એ છે કે હમણાં મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ છે એમના પ્રોત્સાહક પરિણામો આવ્યા। દિલ્હીમાં ગઈકાલે ભાજપની 27 વર્ષ પછી જીત થઈ અને અત્યારે QIP અને IPO માર્કેટ સુસ્ત છે। અને 7મું કારણ છે જે સૌથી મહત્ત્વનું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો જેને FII કહેવામાં આવે છે એ FIIનું જે સેલિંગ પ્રેશર છે એ ઘટી ગયું છે। આ સપ્તાહની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ બી થવાના છે। ફુગાવો મેક્રો ઇકોનોમિક્સના ડેટા પણ શેર બજારમાં જાહેર થશે તો એ શેર બજારની ચાલ નક્કી કરવામાં ઘણા મહત્ત્વના પુરવાર થશે। હવે માસ્ટર ગ્રુપના પુનિત સિંઘાનિયાનું કહેવું એમ છે કે આ સપ્તાહ એટલે નેક્સ્ટ સોમવારથી શેર બજાર જ્યારે શરૂ થશે ત્યારે ઘણી બધી એક્ટિવિટી શેર બજારમાં જોવા મળી શકે। એક તો અમેરિકાના ફુગાવાના ડેટા આવશે, ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા આવશે। બીજું કે જે ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા છે એ 12 તારીખે આવવાના છે અને આગામી સપ્તાહની અંદર આઈસર મોટર્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, વોડાફોન ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બધી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ જાહેર થવાના છે। બજારની એવી ધારણા છે કે હવે જે કંપનીઓ પરિણામો જાહેર કરશે એ સારા આવી શકે છે। બીજા એક નિષ્ણાત છે જીઓજીતના VK વિજયકુમાર। એમનું કહેવું એમ છે કે તાજેતરની અંદર મોનિટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટની અંદર જે ઘટાડો કરાયો એને કારણે બજારનું જે સેન્ટિમેન્ટ છે એમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે અને ભાજપ દિલ્હીની અંદર જે જીત મેળવી એ ટૂંકા ગાળા માટે બજારના સેન્ટિમેન્ટ ઉપર સકારાત્મક અસર પાડી શકે છે। મતલબમાં શેર બજારના નિષ્ણાતોનું માનવું એમ છે કે આગામી મહિનાઓની અંદર શેર બજારમાં ફરી એક વખત તેજીનો દોર આવી શકે છે। એક વાત અહીંયા અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે અમે તમારી સાથે શેર કર્યા છે। પરંતુ શેર બજારમાં તમે જો રોકાણ કરો તો તમારા સલાહકાર જે તમને સલાહ આપે એ મુજબ જ તમારે શેર બજારની અંદર રોકાણ કરવું જોઈએ। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।